આમ આદમી પાર્ટી આપના મહિલા કોર્પોરેટર દ્વારા પાણીના મીટરો રદ કરવાની સાથે પાણીના બિલો પણ માફ કરવામાં આવે તે માંગ સાથે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને કમિશનરને રજૂઆત કરી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં હાલ પાણીના મીટરો લગાડવામાં આવ્યા છે અને તે મીટરોના લાખો રૂપિયા સુધી પણ કેટલાક લોકોને બિલ આપ્યા છે, જેને લઈને આવી કારમી મોંઘવારીમાં લોકોને ભારે આઘાત લાગ્યો છે. તે લોકોની ભારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આવ્યા છે. તો આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર પાયલ સાકરીએ સુરત મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને મનપા કમિશનર રજૂઆત કરી સુરતમાંથી પાણીના મીટરો રદ કરવાના સાથે સાથે પાણીના બિલો માફ કરવામાં આવે તે રજૂઆત કરી હતી. જો પાણીના મીટરો રદ કરી પાણીના બિલ માફ ન કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નમસ્કાર, જય હિન્દ. સુરત શહેરની અંદર જે ચોક્કસ વિસ્તારોમાં જે મીટરો, પાણીના મીટરો લગાવવામાં આવ્યા છે, આપણને બધાને ખબર છે કે લોકો ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. લોકોની અંદર આક્રોશ છે કે આટલા બધા મોટા મોટા જે બિલો આવી રહ્યા છે એને જોઈને લોકોને આક્રોશ અને વિરોધ કરી રહ્યા છે. આજે અમે સુરત મહાનગરપાલિકામાં માનનીય મેયરશ્રીને, માનનીય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીને અને કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે રજૂઆતો કરી છે કે ભાઈ આ જે પાણીના મીટરો જે લગાવવામાં આવ્યા છે એમાં લોકોને અન્યાય થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા માટે સુરતની જનતા એક સમાન હોવી જોઈએ, તો આ લોકોને શા માટે અન્યાય કરવામાં આવે છે? કેમ બેવડી નીતિ અપનાવવામાં આવે છે ભાજપી શાસકો દ્વારા? તો આ જે પાણીના મીટરો જે લગાવવામાં આવ્યા છે એ રદ કરવા જોઈએ અને અત્યાર સુધીના જેટલા પાણીના જે બિલો આવ્યા છે તમામ બિલો માફ કરવા માટેની આજની અમારી માંગણી છે. અને જો આ માંગણી નહીં સંતોષાય તો આવનારા સમયની અંદર આ તમામ લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આમ સુરતમાં પાણીના મીટરને લઈને ગરીબ પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પાણીના કેટલીક જગ્યાએ લાખોમાં બિલ આવ્યા છે, જેને લઈને લોકોની ભારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આવ્યા છે અને પાણીના મીટરો રદ કરવાની સાથે પાણીના બિલ માફ કરવા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.